રાજકોટમાં નાના મોવા પાસે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાની દુર્ઘટના બની છે। આગ ખૂબ ભીષણ હતી અને તેમાં ઘણા મૃતદેહો પણ મળી આવ્યા છે। હાલ અત્યાર સુધીમાં 24 મૃતદેહો મળી આવ્યા છે। સાથોસાથ તેમાં બાળકોની સંખ્યા વધુ છે અને મૃતદેહો વધવાની આશંકા છે। સાથોસાથ મૃતકોના પરિવારની અંદર શોક છવાઈ ગયો છે અને ચારે બાજુ અફરાતફરી ચાલી રહી છે। દર્દીઓને સિવિલ હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા છે, ત્યારે હાલ તપાસ હજી પણ ચાલુ છે। તમામ ગેમ ઝોન બંધ કરવા આદેશ કરાયા છે। ભયાનક આગ ફાયર ટીમ ગેમ ઝોનમાંથી લાશોના ઢગલા કાઢી રહ્યા છે। લાશો રાખ થઈ ગઈ છે અને ઓળખાણ પણ આવી નથી શકતી તેવી રીતના મૃતદેહો બળી ગયા છે। પરિવારોની અંદર શોકનું વાતાવરણ છવાઈ ગયું છે। તો જોઈએ આગળ વિડીયોમાં આ ઘટનાના દ્રશ્યો। ખરાબ થઈ જાય ને વિચારવા અને આ લોકોને ઓલાને ઘરે ટ્રાફિક સેવા બીજું કંઈ કરતા નથી, હેલ્પ કરવાનું બદલે હેરાન કરે એવું કહે છે। पाचा हो जाओ भाई, पाचा हो जाओ। મોડી હા લઈ લીધો।